તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શિવાલયોમાં ભક્તો પહોંચ્યા છે મહાદેવના દર્શન કરવા માટે। તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। શ્રાવણના પ્રથમ શુક્રવારે ભોલેનાથના ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે। શિવજીની અતિ પ્રિય મહિનાની આજથી શરૂઆત થઈ છે, જેમાં શહેરના કામેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। અમદાવાદમાં કામેશ્વર મંદિર આવેલું છે મહાદેવનું, અને ભક્તો છે તે પહોંચ્યા છે। મહાદેવને ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને સાથે આખા મંદિરને સરસ સજાવવામાં આવ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા છે। ભક્તોએ શિવલિંગ ઉપર બિલીપત્ર, દૂધ અને જળ અર્પણ કર્યું છે। હર હર મહાદેવના નાદથી મંદિરનું વાતાવરણ છે તે ભક્તિમય બન્યું। શિવજીને અતિ પ્રિય મહિનાની આજથી શરૂઆત થઈ। તો આપણી સાથે સંવાદદાતા કામેશ્વર મહાદેવથી સુમન ઠાકોર લાઈવ જોડાયા છે। જે સુમન, આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ? ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે જે રીતે અમદાવાદમાં આવેલા કામેશ્વર મહાદેવના મંદિરે આજે શ્રાવણ માસની શરૂઆતમાં ભક્તોની ભીડ તો જોવા મળી રહી છે, પણ સાથે જોઈ શકાય છે કે ભગવાનની જે રીતે આરતી જે છે તે થઈ રહી છે અને ભગવાનને ફૂલોથી શણગાર સજવામાં આવ્યો છે। અને સાથે જે કહી શકાય કે ભાવિક ભક્તોને આપણે બતાવીશું કે જે રીતે ભગવાનની આરતીની શરૂઆત થઈ છે અને ભગવાનને આજે બિલીપત્ર અને ફૂલોથી શણગાર છે તે કરવામાં આવ્યો છે। શ્રાવણ પ્રથમ શુક્રવારે જ ભક્તોની ભીડ છે તે ઉમટે છે। શિવજીનો પ્રિય મહિનો કહેવામાં આવે છે। આ ધૂમધામથી શરૂઆત શ્રાવણ મહિનાની થઈ છે, તે બાદ શહેરમાં કામેશ્વર ભારે ભક્તોની મંદિરમાં ભીડ લાગી છે અને મંદિરમાં મહાદેવ વિશેષ ફૂલોથી શણગાર સજવામાં આવ્યો છે અને ભગવાનને અસિત રૂપે ગંગા જળ અને બિલીપત્ર અને દૂધનો સાગર જે છે તે કરવામાં આવ્યો છે। સાથે કહી શકાય કે જે રીતે ભાવિક ભક્તોની ભીડ છે, તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ભગવાનને ભાવિક ભક્તોની ભીડ જે છે તે ભગવાનના દર્શન માટે આવી છે અને તે સાથે આરતીનો લાભ લેવા અહીંયા આવ્યા છે। અને સાથે આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? અંકિત શાહ। મંદિરે શ્રાવણનો પહેલો દિવસ છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? બહુ મસ્ત મજા આવે છે, એનર્જી ફીલ થાય। ભગવાનના ચરણોમાં આવીને બહુ મજા આવે। જે રીતે ભગવાનના મંદિરે લોકો આવ્યા છે, અલગ અલગ જગ્યાથી દર્શન કરવા આવ્યા છે, મંદિરમાં આજે આરતીનો પ્રભાવ જે છે તે થઈ રહ્યો છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું છે ભાઈ આપનું? પવન મહારાજ। મહારાજ, શું કહેશો? આજે મંદિરનો જે રીતે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે અને આજે લોકો દર્શન કરવા આવ્યા છે, શું કહેશો? આજે મહાદેવનું સૌથી સોમવાર છે और જે બી શ્રાવણ સોમવારથી સોમવાર ભરશે એના પૂર્વ જન્મના જે બી કલ્યાણકારી કાર્ય છે 100% પૂરો થશે। અમારો યુટ્યુબ ચેનલમાં બી ભવિષ્યવાણી કરેલી છે કે આ 2025નો સૌથી મોટો સોમવાર છે। જેના લગ્ન ના થતા હોય, તકલીફ પડતી હોય, એ સોમવાર મહાદેવને ખાલી બિલ ઓર જલ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે और દરેકની મનોકામના પૂર્ણ થાય છે। તો આ પર્વ તમારે છોડવું નહીં और 30 દિવસ સલંગ મહાદેવને બિલ और दूध અભિષેક કરીને મહાદેવને મનાવવાના। આ સૌને સોથી ગુજરાત और ભારતને મારી પ્રેરણાથી કહું છું કે મહાદેવ ઉપર શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસથી તમે કરશો તો 100% કાર્ય થશે। મહાદેવને જળ અર્પણ કરી અને આ વખતે પ્રિય મહિનો કહેવામાં આવે છે શ્રાવણ મહિનો, તે માટે કેટલાક મહારાજ છે આપણા સાથે બીજા બી વાત કરીશું। મહારાજ, જે રીતે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, શું हर केला से जासे बोला शंभु दुख हरसे ओम हर 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 महादेव जय देव जय हरिहरा गंगाधर गिरिजागर ईश्वर ओमकार ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव। હર મહાદેવના નારા લાગ્યા છે અને ઓમ નમો શિવાય લોકો જે છે બોલી રહ્યા છે। શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર કહી શકાય, તેને લઈને ભાવિક ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। જે સ્મિતા, તો શિવજીને અતિ પ્રિય શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે, જે રીતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે મંદિરમાં,
કામેશ્વર મંદિરમાં મહાદેવનો ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આ સાથે ભગવાનની આરાધના કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। ભક્તોએ શિવલિંગ ઉપર બિલીપત્ર, દૂધ અને જળ અર્પણ કર્યું છે। તો હર હર મહાદેવના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે મંદિરમાં અને દૂર દૂરથી ભક્તો છે મહાદેવના દર્શન કરવા માટે આજે આવશે અને મહાદેવને જળાભિષેક કરશે। સાથે સાથે મહાદેવને વિશેષ ફૂલોથી શણગારવામાં આવશે, બિલીપત્ર અર્પણ કરશે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને ભક્તો પણ એટલા જ ઉત્સાહિત જોવા મળ્યા છે। શ્રાવણના પ્રથમ શુક્રવારે ભોળાનાથના ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે। ભક્તો છે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જેમાં શહેરના કામેશ્વર મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી છે।